સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આજે ઓગસ્ટ મહિના બરાબર ને, ઓગસ્ટ 2026 તમારી જે ત્રિમાસિક કસોટી લેવાની છે ધોરણ 8 ઓકે, વિષય છે અંગ્રેજી। તેમનું હું તમને સોલ્યુશન કરાવીશ અને પરીક્ષામાં કેવી રીતે લખવું તેનું પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ। ઓકે મિત્રો, તો સંપૂર્ણપણે ધ્યાન આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો। હવે આખું ઇન્ટરવ્યૂ આપેલું છે તેમાં આપણે જોવાનું છે આ વાંચીને, હુ ઇઝ બિંગ ઇન્ટરવ્યુડ ઇન ધ પ્રોગ્રામ, કોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું છે? તો સુનિતા વિલિયમ્સ આવશે। વેર ડઝ સુનિતા વિલિયમ વર્ક્સ? તો અહીંયા આપેલું છે આપણને નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર। તો વેર ડઝ સુનિતા વિલિયમ વર્ક? તો આન્સર આવશે નાસા। વોટ ડીડ સુનિતા વિલિયમ ડુ આફ્ટર સ્ટડિંગ એટ કોલેજ? કોલેજ અભ્યાસ કર્યો પછી શું બન્યું? તો એ became a flight engineer. Okay. What lesson can student learn from સુનિતા વિલિયમ લાઈફ? કે સુનિતા વિલિયમનું જીવનમાંથી આપણે શું શીખીએ છીએ? બરાબર, તો આપણે શીખીએ હાર્ડ વર્ક એન્ડ એજ્યુકેશન હેલ્પ અસ ટુ અચીવ અવર ગોલ્સ, કે હાર્ડ વર્ક એટલે સખત મહેનત અને અભ્યાસથી આપણને આપણો લક્ષ્ય પ્રાપ્ત થાય છે। વેર ડીડ સુનિતા વિલિયમ્સ કમ્પ્લીટ હર ગ્રેજ્યુએશન? ક્યાં? તો આન્સર આવશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। બરાબર, નેક્સ્ટ આ વેનેવર આઈ સી વાળો પોયમ છે, એમાંથી આપણે જોવાનું છે હુ સેઝ ડોન્ટ બોધર? તો આપણને ખબર છે કે મધર। વેનેવર ધ પોએટ સીઝ અધર ટોલર ધેન હી વિશિસ ટુ બી શોર્ટર, બરાબર ને, હી વિશિસ ટુ બી ટોલર, આમાં ટોલર આવશે, બરાબર। ધ પોએટ વિશિસ હર લેગ્સ વર લોંગર ટુ કેરી હર ફાસ્ટર। ધ પોએટ ફીલ સેડ વેન ધ પીપલ સેડ યોર ફ્રેન્ડ ઇઝ સચ એ ડિયર। વિચ વર્ડ મેક્સ ધ પોએટ હેપી? આ કહે છે ને, મમ્મી કહે છે આઈ લવ યુ માય ડિયર, બરાબર। ઓકે, તો મિત્રો આ જે પેરેગ્રાફ આપેલું છે તેમાંથી આપણે જોવાનું છે કે આરવ વોઝ એક્સાઇટેડ બીકોઝ his school was organizing a science exhibition. He decided to prepare a model of solar powered water pump. For 2 weeks he worked hard after school and collected the required material. His science teacher guided him whenever he faced difficulties. On the day of exhibition, many students and parents visited his stall. Arav explained how solar energy could be used to pump water without electricity. The judges appreciated his project and awarded him first prize. Arav felt proud and thanked his teacher for her support. તો આટલું આપણે વાંચીને સમજીને આમાંથી આપણે સવાલનો જવાબ આપવાનો છે। વાય વોઝ આરવ એક્સાઇટેડ? because his school was organizing a science exhibition. Arav prepared a model of a solar powered water pump. Next, Arav's science teacher guided him whenever Arav faced difficulties. Which of the following describes Arav's project was the best? Though a model explaining how solar energy can be used to pump water without electricity. What did Arav do after winning the first prize? So he thanked his teacher for the support. Next, હવે અહીંયા આપણે જોવાનું છે કે નંદિતા અને મિસ્ટર પરમારવાળો જે પાઠ છે ને એમાંથી આપણને આખો આપેલો છે। તો નંદિતા કુડ નોટ ડિસાઇડ ઓન ધ કરેક્ટ આન્સર બીકોઝ શી વોઝ શું આવશે મિત્રો? બીકોઝ શી વોઝ કન્ફ્યુઝડ આવશે, બરાબર ને। આ વાંચીને તમારે જોવાનું છે, ઓકે, આ પ્રમાણે। પછી આ બી વાંચવાનું છે તમારે કે રોહન વોઝ ઇન્ટરવ્યુઇંગ અ ફેમસ મ્યુઝિશિયન નેમ્ડ મિસ્ટર મહેતા ફોર ધ સ્કૂલ મેગેઝિન. રોહન આસ્ક્ડ હિમ હાઉ ટુ બીકેમ અ સક્સેસફુલ મ્યુઝિશિયન. મિસ્ટર મહેતા સેડ ધેટ he practiced music every day and never gave up. He also said that listening carefully to different types of music improved his skills. During the interview, Rohan noticed that Mr. Mehta was humble and hardworking. After the end, Mr. Mehta advised students to follow their passion and work hard to achieve their goals. So Mr. Mehta became successful because કેમ successful થાય છે? Because he practiced every day and never gave up. બરાબર, તો નંબર 1માં આવશે ડી, અહીંયા ડી લખવાનું છે. લિસનિંગ ઓફ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિક, બરાબર, તો
improved her music skill. તો આમાં આવશે આન્સર સી. રોહન thought Mr. Mehta was humble and hardworking. Students can achieve their goals if they follow their passion. At the end of the interview, Mr. Mehta encouraged the students. આવી રીતે આન્સર આવશે, બરાબર ને? ઓકે, હવે અહીંયા આપણે જોવાનું છે વિચ ક્વોલિટી હેલ્પ બુર્જ ખલીફા ટુ બીકમ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. કે બુર્જ ખલીફાની કઈ ક્વોલિટી બરાબર ફેમસ કેમ થાય છે? બિકોઝ ઇટ ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ઇન વિચ સિટી બુર્જ ખલીફા ઇઝ લોકેટેડ. તો કઈ સિટીમાં આવેલું છે? તો દુબઈ આપણે કહી શકીએ, બરાબર ને? ઓકે, હાઉ મેની ફ્લોર્સ કેટલા છે? તો 163 ફ્લોર્સ. આવી રીતે તમારે બીજા બધા 4-5 આન્સર જોઈ લેવાના છે. હવે તાજમહેલ અહીંયા પૂછેલું છે આપણને કે વાય ડુ મેની ટુરિસ્ટ વિઝિટ તાજમહેલ. તાજમહેલ ઘણા લોકો વિઝિટ કરે છે, બરાબર? બિકોઝ તો આન્સર આપણે આપી શકીએ મેની ટુરિસ્ટ વિઝિટ તાજનગર એવરી યર બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. કે દુનિયાની જે 7 અજાયબી છે ને એમાંની એક છે. હુ બિલ્ડ તાજમહેલ. તાજમહેલ કોને બનાવ્યો છે? તો એમ્પરર શાહજહાં. ફોર હુમ ડીડ શાહજહાં બિલ્ડ તાજમહેલ. તો ઇન ધ મેમરી ઓફ હિઝ વાઇફ મુમતાઝ. ઓકે, તેવી રીતે ચોથો અને પાંચમો સવાલ તમારે જાતે શોધીને લખવાનો છે. ઓકે, હવે આ જે પોયમ છે એમાં પણ આટલા પ્રશ્ન આપેલા છે. ઓકે, તો એ પણ તમારે જોઈ લેવાનું છે. નેક્સ્ટ, આ જે આખું આપેલું છે આપણને આખી પોયમમાં કયો વાક્ય પહેલો આવે તે તમારે જોઈને શોધીને લખવાનું છે. પછી આ પોયમ આપણે જે પહેલાં કરી ગયા બરાબર ને તેમાંથી પણ તમારે લખવાનું છે. હવે એસે ટાઈપ ક્વેશ્ચન. આ સ્ટડી ધ પેરેગ્રાફ એટલે આ પેરેગ્રાફને સ્ટડી કરવાનું છે કે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર, ગુજરાત 1869. He went to England to study law in 1888. Later he went to South Africa in 1893. બરાબર, where he fought against injustice and worked for the rights of India. He returned to India in 1915 and joined the freedom movement he led to the people of India through truth and non-violence. He is known as the father of the nation. આ વાંચીને તમારે આ બધી ઇવેન્ટ ક્યારે સમય થયેલી તે લખવાનું છે, બરાબર? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું બધું આપેલું છે તેનું તમારે વાક્યમાં લખવાનું છે. ઓકે મિત્રો, તો હવે અહીંયા આપણે જોવાનું છે કેવી રીતે આવશે. ટુડે ઇટ ઇઝ અ રેની ડે. નહીં તો ઇટ ઇઝ અ રેની ડે ટુડે, બરાબર ને? ઇટ ઇઝ અ રેની ડે ટુડે. તો નંબર 2 વાળું કયા છે? પહેલાં નંબર 2 વાળો નથી, તો ટુડે ઇટ ઇઝ અ રેની ડે આપણે જોશું, બરાબર ને? તો ટુડે વાળું આવશે. ટુડે તો આ કેન્સલ થઈ ગયું. ટુડે ઇટ એટલે નંબર 3 પછી 2 આવશે. આ પણ આવી શકે, આ પણ આવી શકે. ટુડે ઇટ ઇઝ 4, બરાબર ને? ટુડે ઇટ ઇઝ ઓપ્શન સી આવશે. આવી રીતે તમારે બધું ચેક કરવાનું છે. એડ ઓઇલ ટુ ધ પેન, કટ વેજીટેબલ, કુકડ વેજીટેબલ, સર્વ ધ ફૂડ. બરાબર ને? પહેલાં આવશે કટ વેજીટેબલ્સ, બરાબર ને? પછી આ 2 પછી 1 આવશે, બરાબર ને? 2 1 3 4 2 1 3 4 આવી રીતે આન્સર આવશે. ઓકે મિત્રો, તો આ બધું વસ્તુ તમારે ચેક કરવાનું છે. ઓકે, આ બધા પ્રશ્ન છે. આમાં બી સેમ વસ્તુ કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તો 4 3 2 1 4 3 2 1, બરાબર? આવી રીતે આપણે જોવાનું છે. આ પ્રમાણે આખું તમારે જોઈ લેવાનું છે. ઓકે મિત્રો, આ તમે એક જોઈ લો કેવી રીતે આ હાથ કેવી રીતે ધોવાનું, વોશિંગ હેન્ડ્સ, આપણે હાથ કેવી રીતે ધોવાનું તે પણ આપેલું છે, બરાબર? ફર્સ્ટ ઓપન ધ ઈમેલ એપ, ફાઇનલી નહીં આવતો, ફર્સ્ટ આવશે. ઓકે, તે પ્રમાણે તમારે જોવાનું છે. ઓકે, રીના વોકઅપ અર્લી. રીના જલ્દી ઉઠે છે. શી બ્રશ્ડ હર ટીથ એન્ડ ગોટ રેડી ફોર ધ સ્કૂલ. ધેન શી એટ બ્રેકફાસ્ટ એન્ડ લેફ્ટ હોમ. તો વોટ ડીડ રીના ડુ ફર્સ્ટ? તો ફર્સ્ટ ઓફ ઓલ રીના વોકઅપ અર્લી. વોટ ડીડ રીના ડુ આફ્ટર બ્રશિંગ હર ટીથ? આફ્ટર બ્રશિંગ હર ટીથ હી ગોટ રેડી ફોર સ્કૂલ. ઓકે, આ પ્રમાણે વાક્ય લખવાનું છે તમારે. ઓકે, આ પ્રમાણે ફર્સ્ટ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. જો ટ્રાફિક લાઇટ ઇઝ રેડ ધેન યલો એન્ડ આઈ અપિયર કાર બિગેન. તો આમાં જે સવાલનો જવાબ છે તમારે શોધવાનો છે. આ રીડલ એટલે ઉખાણું ટાઈપ છે. ઓકે, આમાંથી તમારે
સવાલનો જવાબ આપવાનો છે. ઓકે મિત્રો, તો આ પેપર તમે જોઈ લેજો. આ પ્રમાણે કેવી રીતે પોપકોર્ન બને તે પેલું બી આપેલું છે, બરાબર ને? ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. ઘણા બધા પેરેગ્રાફમાંથી જ તમારે સવાલના જવાબ આપો ને. આ સ્મિથ વિદ્યાલયવાળો જે સ્કૂલમાં પેરેગ્રાફ છે પાઠ્યપુસ્તકમાં એ જ છે, બરાબર. પછી ઘણા બધા પેરેગ્રાફ છે. આ મિસ્ટર પરમારવાળું ફરી આવ્યું ને. પછી ગણી શકાય એટલે હાઉ મેની આવશે. વેન વિલ ધ બસ અરાઈવ, હુ ઇઝ ધ હેડ ઓફ ધ ફેમિલી, ઓકે, વાય આર યુ કોલિંગ મી, વેર ડઝ યોર ફ્રેન્ડ લીવ. ઓકે, આ પ્રમાણે બધું આવશે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. અને આ જે તમારો પ્રશ્ન બેંક છે તે જોઈ લેજો, બરાબર ને? આમ તો ઇઝી જ છે પ્રશ્ન બેંક. ઓકે, હા આપેલું છે પાછું સુનિતા વિલિયમ્સ ઓર આપેલું છે, બરાબર. એમાં તમારે સવાલ જોઈને લખવાનું છે, બરાબર ને? આ લતા મંગેશકર ઓર આપેલું છે, બરાબર ને? પેરેગ્રાફ વાંચી લેજો અને તમે સમજી લેજો. ઓકે, હવે રોડ નેશનલ એન્થમ કોણ લખ્યું? નેશનલ એન્થમ તો રવિન્દ્રનાથ ટેગોર. ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર તો કિરણ બેદી આવશે, બરાબર ને? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તો એપીજે અબ્દુલ કલામ. ફાધર ઓફ ધ નેશન તો મહાત્મા ગાંધી. કલાપી રોડ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા, બરાબર ને? હવે આમાં છે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, MS ધોની. તો લતા મંગેશકર જુદી પડે છે તો આમાં સર્કલ કરો, બરાબર? તે રીતે બધું જ જોઈ લેવાનું આપણે. ઓકે, આ પ્રમાણે આપણે જોઈ લેવાનું, બરાબર ને? પછી આ જે આપેલું છે તેના જોઈને નીચેના પેલું જે પ્રશ્ન છે તે જવાબ આપવાનું છે આપણે. ઓકે, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા બીજા મિત્રને બી શેર કરો. આ ચેનલ પર બીજા તમારા પણ પ્રશ્નપત્ર મુકાશે. ઓકે, એનું સોલ્યુશન પણ હું લઈને આવીશ. ઓકે, આ બધું આપેલું છે તો તેમાં તમારે જોવાનું છે. ઓકે, થેન્ક યુ.